મારે ભાઈ પણ સાજા અમે રંગીલા રાજા મારે ભાઈ અને સરે કંટાળી ગયો. એક તો સોરી એકના એક છે અને એ ડખા જ પૂરા થતા નહીં. એવો ત્રાસી ગયો છે ને એમ નથી તો હું આવી ગયો બેટા. હો બાપા આવી ગયો હા, હા, હા. પીછાણા છે મને એ તો આવશે. આય ભાઈ હા હું આવી ગયો હા બાપા હા બુઈ ને આવી ગયો કન એ હવે ચાંદની થઈને ઘરમાં ડખા નહીં પડેલા. એમ તો એનો ડખો તો કોક દૂર કરવા દે કોક કરું જા ને જા તાને રોઈ ના આવે જા. તો આ લોકો આટલું બધું પેલું એ કરી રહ્યા છે. હું કહું છું આપણે કોઈના વાણામ જવાના નહીં રહેવાના. એ વાણો કરવાનો એ હારી ડોશી કોઈનું કેવું માનતું નહીં તો ઈના ડખા કે તય બે જણા થઈને લઈ આવો. અમાર ભાઈ હસમુખભાઈ મોને છે કે શું કરું છે. હું કહું છું હા આપણે ગમે તે ફો લઈને આપણે કો ઓલ પાડી આલે કરીએ ફળીએ પછી જો હું નહીં આવું તમારા ગાતે તે દાડે બાદરી જોડ જોડે બીજો ઉગાડી છે. શું કરું કયો આટલા ફરજ બુદામાં આપવાનું છું તમારા ગાતે કદી નહીં આવું ફોન પાછું આ તો ફોન આવ્યા કરતા તમારે આપવું પડે છે. આવો આવો આવી આવો. હા ગોજી આવો. હા મજામાં મજા મજા. અમે તો કંટાળી જાય છે તમારી સોરીને ને પેલા ભરસેલાની ને સોમલો એક તો લોહી પી ગયો છે કે તય લઈ આવો. આ તો ઉતાણીનો ઓણો આવી ગયો છે. અમારી સોરીથી કંટાળો નહીં. ભાઈ અમને તમારી બાજુનો જ કંટાળો છે. અમારી સોરીનો કોઈ કંટાળો નહીં. અમારી સોરીનો એક વખત અમને બતાવો. આ લોકો તો તય તાર મેકલો તો શું કરો છો કયો. જો ભાઈ એમ નહીં મોકલું હું. તમે તારે વેવણ લાવો વેવાઈને લાવો અને પેલા ભમચીના લઈને આવો. એકલો એમ નહીં મોકલું. એ વાત સાચી છે તો પેલા ગાયપલિયાને ફોન કર ન હોય કે તું બોરવાઈ થઈ ગયો છે કે તું ઓઠવાની છે. પણ મોરવાઈ ને તમે મોરવાઈ મોરવાઈ ને યાર મોરવાઈને બોલાવીશ, વેવાઈને બોલાવો, એ ભમચીનાને બોલાવો, તમે બે આવો અને વેવણને બોલાવો. ફોન કરો ડાયરેક્ટ કરજો ફોન. જો આપણે હગું કર્યું હોત ને અમે કરાયું હોત ને તો અમે કોક આગુ પાછું એ કરીએ. કરજો રાયમલ ફોન કરો તો હું કરાવું છું. તમે હગું નહીં કરાયું, તમે આગુ પાછું કરો તો બરોબર છે, પણ કહેવાનું ભાવર શું છે કે હવે તમે જોડે 100 સાથમાં 100 તો પૂરો સાથ આપો. એવું કેવું સાથ તો તમારું? અમે આલે જ છીએ હા, બસ. કેટલા ફરા તમારે છોડીને કેટલા ફરા કીધું હા, કે ગમે તે હા ના થાય તો ગોવા કાકાને ઘેર આવજે. હા કીધું કીધું હું કીધું નતું કીધું હા કીધું. બરોબર તોય પણ એ તો બારોબાર આવતી રહેશે. પણ એના બિચારીને એવું મનમાં કે ઈવન ચો ઘર ઘરે હેરાન કરવાય. કરજો તો રાયમલ ફોન કરજો ખવડાવું. તમારે હું કામ એ હારી ગોડી છે ઘણી ઘણી કે ના અહીંયા આવે છે હવે બાધરીઓ લેવા પડે. તારે જિંદગી પછી- તો બાબા ડોહા નું કદે છે કરી હતી. આખો દાડો હેરાન નથી અમારે. કાલે જ આવ્યો વાહ વાહ ચાલ આવ્યો તારો બાબલો. એ કાલે આવ્યો. હું કાલે જ આવ્યો મજામાં હો મજામાં મજામાં હું કરું તે મજા છે બધું. હો એકદમ મજામાં તો આ તો તહેવાર એટલે ઘેર તો આપવું પડે કે પાછું. આ ઈ ઉડી. બાપાનો નહીં મેળવતો. કંટાળી જાય છે હું તો. અરે આવું કીધું બાપા આજે આપણા બુંદનો લોચો છે. તે એક કામ કરો અમે હા. હું કહું છું ઉભા રહો ઓય આજુ વાત કહું તમે એટલે બે જણા ઉભા રહો. હા. હું કાકા હું કહું છું આના પર આપણે ઓછી બાયડીને તો નહીં પેલા ભમછેલાવાને બોલાવીએ ફોન કરીને હા અને આ છોકરાને તૈયાર કરીએ હાલ્લો પહેરીને હા કે હાલ્લો પહેરીને તું જા અને વેવણને કૂટ. બરોબર તાણારી કાબુ થવા પાછી ઓમાં તો તું મોઢું બતાવવાનું નહીં ના બરોબર અને બરાબર નો વેવણને કૂટી જ નાખ. બરોબર આ સોળી બાપડી નિર્દોષ છે કશું વેવણને કશું બોલી શકતી નહીં બરોબર વાત સાચી છે. અને ઓના છોકરાને તૈયાર કરીએ. હા બરોબર છે. હું કહું છું ભાઈ હા, કયો. અલા પર છે ને એક પ્લાન છે આપણા પાસે. હા. જો વે ભાઈ હા. અમે એક આપણે પ્લાન કરીએ હા. આપે બે ગોઠવીને આવી રહી. એરો કમ્પ્લીટ આ લોકો પ્લાનમાં સક્સેસ કરી દે આવો છે પાછો. મારા પણ એક પ્લાન છે ના કાકા શું પ્લાન છે ઓળી? અરે ઓય આબાડ્યો કે જે વણની પેલા ને ભમ પેલા ને સોતરો પાણી નાખું અલી ગતો આ જિંદગીનું દુઃખ જતું રહે કાયમિક માટે ના, ભણેલો છે એટલે પાછું કમ્પ્લીટ આયોજન હવાનું પાછું. એવી રીતના ના મારોય અમે જે પ્લાન આલે ને રિયાત રાખો તમે. તમે તમારે બુંદના હાટામાં તમે હાલ્લો પહેરીને વહુ બની તમે જો આવવાની હા અને વેવણનો સૂત્ર પાડી નાખો. કાઈ હોમી વેવણે ખતરનાક છે. આ તો આટલા દાદી વેવણે નતા લાવતા આજે વેવણે આવી છે. આ છોડી તો અમે બાપડી તો વેવણને કશું કરે ને પણ વેવણને એવી કૂટા તે કદી નોમ ના લે. આપણી બૂન છે ને તારમાન બૂન બહુ ભોળી છે એટલે હવે એનો ભોળપોનો લાભ આપણે ઉઠાવવાનો છે. વેવણ તમે વેવણ બની કાઠો થઈ જો કે આજે વેવણે આવી છે હારી કરક વેવણ નાખે નહીં છે. બનવાનું. અરે એને તો હું ખબર ના. ના તો વેવણ છે વેવણ નહીં તાણે સોળી બનવાનું છો બાયડી વન છોકરાની એવું કરવું છે. તાણ ઓય વન છોકરાની બાયડી અરે બનીને જોય હા. આપણો વન હાલ્લો આ મોઢું ના બતાવતા તમે હો લગી રે 100% પેલા તારી વાત
સાચી તો આમ ખરો ને મારી બુનનું દુઃખ આ કાકા આ રીતના કાઢી જ નાખવું જાત તો તાણે કમ્પ્લીટ હો હોય Final. 100%. હા તૈયાર તો તૈયાર તો પેલા તો બોલાઈએ છીએ. કરજો ફોન પેલા રાયમલિયા ખખડાવો કે નવાઈનો મોરવાઈ તું થઈ ગયો છે તને કોઈ કે ના ઓમાં એ તો પાછા કેવું બોલું જોક મોય હા કોઈ આઈ જા લે અમાર તારા વાદે રહેવાનું છે નવાઈનો મોરવાઈ થયો છે એટલે પડછેલા ને લેતાય વેવણ ની લાય તઈ તઈ આવો શાણી શાણો બધો હોય કન ઓ તો ઓય અમે નહીં. આઈને બેહી રહ્યા છે સોમલાઈ મેકલ્યા છે તે જાને વિવાહ કરવા હતા તાને દોડી મારો પેલા થયા હતા જો તેઓ ઉઠો તો એ વખત અમને નતા આમ પાડે અને આ ડખલા તો હજી હું અમાર મોકલે છે જલ્દી આવો આવો જલ્દી આ જોગા આ મોરવાઈ બોલી રહ્યા છે આ આયો તો એકથી લાભા ઊંધા કઈ નાખવા છે મોરવાઈ ને ફોરવાઈ આ પેલા બેવાએ ફોન કરીને આવ્યો જોડે રે મોરભાઈ એમ કરી રહ્યા છે મોરભાઈ હું છું ને રે કઈ પોકી જશ પેલા પેલા હાહાકાર બાદરી મને કોઈ વાપવા જતું નહીં ખરેખર ચોમા કાકાના એ છોકરાના ને એ બાયડીના ડખામાં તો મો કંટાળ્યો હતો અમારા બાર જવું પછી આવી રહી બોલી રહ્યા છે આઈ જા જોડે રે મોરભાઈ થઈ જાય મારા પર જોર કરી રહ્યા છે મને ચોમા કાકા ઘેર જાઉં ચોમા કાકા ને અને ડોશીને લઈ જાઉં ડોશી મારી હારે હમુદે માજી રેલી છે ખરેખર એ ડોશી છે ને ઘણી ખરાબ છે એના કાહા અમારા બધાનું મોત આવી છે અને બધા આ છે મોરવે કોઈ ના થવાય મને જવા દેજે મારા કાકાના ઘેર એટલે ઓહો જંજીભાઈ અરે ભાઈ આવો હાલો કાળો કામ તમે તો પણ મજા આવ્યા હતા મારે અરે યાર દાઢી બને તો લાવો કે યાર બાબલો દાઢી કઈ નાખો મો પેલા શોભો કાકો નહીં ઓહો ઈવોની બાયડી વાળી હેન બેઠી છે હોસા મુજે કેમોટે માર ના યાર હાલો તમે ટેમો ટેમાય દાઢી મારા કઈ નાખી લાવો વ્યવહાર કમ્પ્લીટ તો બસ મારા યાર લાવ તું બને જો દાઢી યાર કઈ નાખો મારે એવો અમે જવો છે બસ તો દાઢી બની આવી હાલો જબર મેળવાય તમે આવું દાઢો લઈને જવાય નહીં કે યાર ના હોકા છે ઉપર યાર અને એ છોકરો છે ને શોભા કાકાનો ઘણો ખરાબ છે ને ઈવોની ડોસી કઈ ઓળખી છે ઓ હાલ પડે એ તો ઘણી બધી અરે ઊંઝો નહીં છે હું તો આખા ગામનો ઊંધરો એટલે હા તમે બોલાવતા છો ઓહો ડોસી ઘણી ખરાબ છે બાજી આમ તો એવું છે ઓહો દાઢી મારી અરે કમી મસ્ત હાલ બોલતા ના હો દાઢી બનાવતો વ્યવસ્થિત બને પથરી ના વગાડા પાડો પછી નવી છે તમારમાં ઓહો તમે તો આ તો મારા તો બે કલાક કર્યા અરે આ ભાઈ પણ હું કરું મારે થોડું પલાવી પર આયરો છે હું કઈ જાય દાઢી યાર અરે આવું જમી જાય છે તો કરશે ને નહીં તમારો ટાઈમ નહીં બગાડો હાલ ના ના જેમ બધા ઉઠા કરો મારે બધું ખોટી ના ના બરાબર મારા પેને બે જણા ચોપો છે તો હા, એવું ચાલે હાલ પણ કઈ બોલતા નહીં ઘડી વાર હાલ અરે મારા હારું આપણી જરા પેલા તમે આમ 2 મિનિટ પર દાઢી દીધા રાગ કરો સારું કરો હા સારું છે આગુ પાછું ના કરો તો વાગી દે છે મારા પાસે તમે બોલશો તો આખું બોલતા ને કે મારી ના થાય ઓ પાછું હાલો જંતી તો કોઈ ખબર અત્યારે કોઈનું મોરવી ના થવાય હજી વાત છે એ વાત તમે તો પસ્તાવો પડે ને મળે છે અરે હાલો મૂકી હાલો મોરવી તો સારું એક હતું પણ મારો હારું અત્યારે તો જુઓ ને તો મારે યાર મારા બે ઓઠમણો આવશે પછી આમ તો કોઈ વખો આવી ગયો છે ને ચોખાન બાઈ નહીં એટલા વખો આવે મારે પાણી ભરવા અને આ ડોશી રહીને ડોશી પાછી મારી બેટી ખાઈ પી અને આરામ કરી લે છે મોસામાં મારી બેટી થઈને તે તમારે શું કરવાનું હો આ તું તારા કારણ છે ને અમારા છોકરાને બાઈ નાખી ગઈ છે તે જાય આ મારે પાણી ભરવાના વાળા આવ્યા છે ભરવું જ પડે ને તો એમાં હું નવાઈ કરો હો ઈમાં પાછી ડોશી વચ્ચે સારું પહેને જ નહીં પણ આ તો નવી કરી પાછી ઈમાં મારા વખાઈ ગયા હમો એ તમારે પછી મારો હોય કે આખી જિંદગી જો ના હવે કાઢવાની ચીજ ના હા હું હા દેખા આટલો લુગડો તું યાર તો એ આવશો ને મને તું માં પીલી બેસી હારી હતી તે રાખવાની હતી મારું લુગડો તું યાર તે હારી હતી રાખવી હતી ને તન રાખી હોત તો તો વધારે કરો જ કરતી હતી તે તું એ તન ટોકો લઈને નતો બેહજો ઘરમાં પણ મેં તો બસ તારા હું બોલતી હતી એટલે બસ મારતો ઝાપોટી જ પડે હા તું એ જતન હા હું ધોઈને આવું સાર લઈ વાત કરો ત્યાં તો કે લુકરા ધોયાલ ઓય હાલ કંટારીને બેહે હોય ને એક તો તાનો હું તો હા પછી તો ખાટલામાં બેસી રહ્યો છો તારું કરું હું તો અમારા અડીઓ કાઢવાની બજાર એ કાઢવી જ પડે ને તાર મોરવાઈ છે આ તો પૈસા પેલી રેહેન બેહી રહી છે એક કોઈ પેલા ઘો કાકો ડાયો કાકો બે ચોપા છે તો મારા પર ફોન કરી રહ્યા છે શું છે શોભો કાકો જોઈ લ્યા એ તો આમ જ્યાં અને પેલો તારો ભમસેલો એવું ભણા લઈ જતું તો બોલાય જલ્દી બોલાય બે બોલાય એક હા કરી- આયા અહીંયા ચાલી નહીં ભાઈ તમે ચોમા કાકા બહેરાના ખોલા છો આ છો તમે એટલે કોઈ ડખલા કરો મેલો ભાઈ અલ્યા વાના કરે છે મારા પાણી ભરવાના મારા આયા છે આ શું કરું તે ભરવું પડે ને હા પીવા નહીં જોતું કાકાજી ઓમનો બાદ તે પટી ગયો અને તે હબળી મારી વાત ઓલો પેલા શું જોઈ હે પૂછો ને બેગ ન લેવો ને ચાના ટોકા હમણાં હાલ કરી બસ જેટલા હોય આવું છે એટલે મને જ મારવા કરવાનો તે તમારા કા હોય તો
હું કંટાળ છું મારા ઘેર ઝઘડો ફેટો છે પેલી મારી ઘરવાળી મને ગાળો દે રહી છે કે તું હું કામ મોરવાઈ થયો તો જ્યારે હેતીનું નહીં કરતો બાજરી નહીં કરતો પેલા ઘઉં વઢાવા આવ્યા છે અને તમારે ડખો મારે ફરવાનો વાત સાચી છે રામજી આ ઓના અને ઓના આ ડોશીના કારણથી મારા છોકરાને બહાર નાખી દઈ છે બાબા બંધો અરે લાવાળો પડી મળો દે તમે મારા ગાજેડો તને દો હેલો તો બાપા ચમ ધક્કો મારી લે એ તમાકા જી કોણ થઈ ગયું તા બાપ કર દે ઓહો આવજો અમે તો બાપ પણ નહીં રે તમાકા આ ઈ મને બહુ વધારે જવાના હતા તમે હવે જાય કાને હો મારે તો રોતરા એટલે ડાયો કાકો ગો કાકો બે ત્યો તમારા વેવે નહીં પહોંચ્યા છે હે અરે ઈ રે મને ફોન કર્યો મને હે કરાયમલજી તમે પેલા તૈણાનો પકડીને હાલ કરો એકણ આવો હાચે લઈ હેડો આ ડોશીને બાબા! તે મારવા ઓવા ઓવા તૈણે તો હાલો પણ માર વરવાઈ આના હતા તો એ બેવો છો ઈ કર અરે પેલા મોરવા નહીં આવતા હેડો હું આવું પણ પેલા મોરવાઈ છે નહીં દેખાતું તને જો મારાનું વધારા કશું બકેલ તો હું રાખડી ના ખબર આજે તે યાદે ઓટો ઓઢો રે. અરે બંધ કરે બખાની એટલો તમે હેડો હું કંટાળી હેડો તમારા કા હું તમારો કોઈ ગુનો કર્યો છે ના ના યાર ગુનો તો તમે નથી કર્યો યાર હારું કર્યું છે યાર મારા છોકરા લગ્ન કરાયા તો છોકરોમાં મારા ઘરની બાયડી મેં મારી દેવું. તમારે બરાબર આ સાચી છે પણ તમે રાખતા જ આવડ્યું આ જોને પૂછો મારો બેટો અને આ રહીને પેલી હિન્દી ઈને એમ કરી છે બાબા તમે દારો કે દાદા ચમ એવું કરવા મારી બધી હઈને આની પાસે તો કે હની ન્યાય હોય તો હારી તો પાછી નવી કરી છે યાર મોય વખાયા છે મારા અહીંયા શું કરવાનું બાબા એ દારો તમે કેતો હતા બે જણા સમજે તમે તો હારી રાખો. હાર્યું હોય બાબા કઈ સમજાવજો હા જો ખબર રાજી ગુજી લાવીએ હોય કણી ને અને બધો ભલે હકતી રોજ હાથ દેવા ઓન કરી આવા છે હું જશે બધું અને જો ઘરે નીકળવાય કાંઠા તો પાડવળી પેલા બે એકર છે અને હું છું એમ કઈ લાવીએ આપણો કોક કઈ એ ખોળાપા ઘરે કરવી પડશે હા દેખો બા, એ દારો એ એરે નથી ગમતી અને આજે એને ગમે છે હું તો અહીંયા પાડું તો ચાલો. હજુ તો કહીએ